નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતો। પોલીસ કમિશનર વાબાંગ જામીર સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લખધીરસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન મિલન મોદી સાહેબ નાઓ મારફતે સુરત શહેર વિસ્તારમાં તેમજ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વર્ગ અ પડત ગુનાઓ, મોબાઈલ ચોરી તથા મોબાઈલ સ્નેચિંગ તથા ચેઇન સ્નેચિંગના બનાવો અટકાવવા તથા વણ પકડાયેલા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સૂચનાના આધારે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. પંડ્યા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી. વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જી. ગોહિલ નાઓના નેતૃત્વ હેઠળ ટીમના માણસો વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એએસઆઈ કિરીટસિંહ રામસંગભાઈ બંગલા નંબર 179 તથા પોલીસ કોન્સ્ટેબલ ભવાનસિંહ હઉભા બંગલા નંબર 3491 નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીઓને પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ મુદ્દામાલ કબજે કરી તથા કલમ 35(1)B મુજબની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ આરોપી મુસ્તફા ઉર્ફે ટીલીલી મહેબૂબ અલી સૈયદ ઉંમર વર્ષ 27 રહેવાસી સચિન પોલીસ સ્ટેશનની બાજુમાં रुकैया मंजिल रूम नंबर 1 ग्राउंड फ्लोर सचिन सूरत मूળ રહેવાસી બાપુનગર બોરડી વિસ્તાર રાંદેર સુરત તથા બીજો અયાન ઉર્ફે ઘાંચી અલારખા ઘાંચી ઉંમર વર્ષ 22 રહેવાસી બિલ્ડિંગ નંબર F101 પંડિત દીનદયાળ ભેસાડ રોડ રાંદેર સુરત। આરોપી પાસેથી એક બ્લેક કલરનો સેમસંગ ફોલ્ડ મોબાઈલ ફોન જેની કિંમત 50,000, એક બ્રાઉન કલરનો ઇન્ફિનિક્સ કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત 15,500, એક ગ્રે કલરનો MI કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત 8,000, એક ડાર્ક બ્લુ કલરનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત 12,000, એક જાંબલી કલરનો વિવો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત 10,000, FFZ મોટરસાઇકલ જેનો રજિસ્ટર નંબર GJ05PJ0558 જેની આશરે કિંમત 40,000 ગણી શકાય। આમ બંને પકડાયેલ ઈસમોની અંક ઝડતી દરમિયાન મળી આવેલા 5 મોબાઈલ ફોન તથા મોટરસાઇકલની કિંમત રૂપિયા મળી કુલ રૂપિયા 1,35,500ની મત્તાના કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે રિસ્પેક્ટેડ સીપી સર, સેક્ટર 2 સર અને ડીસીપી સરના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે બે પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના 2 આરોપીને પકડવામાં આવેલા છે। આરોપીનું નામ છે મુસ્તફા ઉર્ફે ટીલીલી મહેમૂદ અલી સૈયદ જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લારખા ઘાંચી જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે। આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે। આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ 1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં 5 મોબાઈલ અને મોટરસાઇકલનો સમાવેશ થાય છે। આમની એમઓ એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમઓ હતી।